હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। અને અત્યારે ઉનાળામાં શાક રોટલી કે કંઈ પણ ખાવા કરતાં આપણે કાંઈ ઠંડુ ઠંડુ પીવાનું મળી જાય તો કેવી મજા આવે। તો ચાલો આજે આપણે બનાવી લઈશું કાચી કેરીનું શરબત, જે ફટાફટ બની જાય છે। તો જો સૌથી પહેલાં અહીંયા મેં આ રીતના કેરી લઈ લીધી છે। હવે કેરીને આપણે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે અને ત્યારબાદ આ રીતના એને છોલી લેવાની છે। તો અહીંયા 2 કેરીમાંથી આપણે નહીં હોય ને તો 7 થી 8 ગ્લાસ જેટલો શરબત બને છે। અને આમાં નથી કેરીને બાફવાની ઝંઝટ કે કોઈ બીજી ઝંઝટ કર્યા વગર ફટાફટ આપણે કેરીનું શરબત બનાવી શકીએ છીએ। કોઈ બહારથી આવે તો લૂ ન લાગે એના માટે પણ આ શરબત ખૂબ જ ઉપયોગી છે। તો જો અહીંયા એક કેરી તો મેં આ રીતે છોલી લીધી અને બીજી કેરી છે એને પણ મેં છોલી અને રેડી કરી લીધી છે। અને આ રીતના તમે શરબત બનાવો હોય કે અથવા તો તમને આમ પન્ના બનાવવો હોય ને તો એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરી લીધો છે કે એમાં કેરીનો આપણે બાફલો કહીએ કે આમ પન્ના કહીએ। તો જો અહીંયા આપણે કેરી છે સરસ રીતે છોલાઈ ગઈ છે। હવે અંદર અત્યારે તો શું થાય છે કે નાની કેરી આવે છે એટલે એમાં આપણે ગોટલો એટલે કે જારી નથી બાજી ગઈ હોતી, એટલે આ રીતના ગોટલી જ નીકળે છે। તો બસ કેરીને અંદરની આપણે ગોટલી કાઢી લેવાની છે અને આ રીતના કેરી છે એને આપણે પછી ટુકડા કરી લઈશું। તો જ્યારે તમે એવું નથી કે આપણે અત્યારે જ શરબત બનાવી શકીએ। અને હા, તમે અથાણા બનાવતા હોય ને એમાં જો ગોટલો છે ને એમાં થોડો પાર્ટ રહી જાય ને રાજાપુરી, અને એનો તમે આ શરબત બનાવશો ને તો એ એટલો જ ટેસ્ટી બને છે અને ખૂબ મજા આવે છે। તો જો બંને કેરીને આપણે ગોટલી પણ કાઢી લીધી અને હવે એના ટુકડા કરી લઈશું। અને તમને જો અથાણાની રેસીપી જોઈતી હોય કે ચણા મેથીનું અને ગુંદા કેરીનું ખાટું અથાણું, તો એની પણ રેસીપી મેં મારા વિડીયોમાં અપલોડ કરી લીધી છે। તો જો અહીંયા આપણે કેરીના ટુકડા રેડી થઈ ગયા છે। હવે અહીંયા આપણે એક મિક્સી જાર લઈ લેવાનું છે અને એની અંદર આપણે કેરીના ટુકડા છે એ એડ કરી લેવાના છે। મેં તો શું કર્યું છે કે તમને આ રીતના બતાવવા માટે બાઉલમાં કાઢ્યા છે, બાકી તમે ડાયરેક્ટ મિક્સી જારની અંદર જ કેરી છે એના ટુકડા સમારી લો। હવે અહીંયા આપણે એમાં એડ કરીશું ફુદીનો। ફુદીનો છે આપણા શરીરને ઠંડક આપે છે અને થોડી મેં અહીંયા ધાણાભાજી એટલે કે કોથમીર એડ કરી છે અને અડધું મરચું લીલું એડ કરી લીધું છે, વધારે પડતી તીખાશ ન થાય એના માટે। ઉપરથી આપણે એડ કરી લીધું શેકેલા જીરાનો પાવડર, મીઠું અને અહીંયા મેં ખાંડ લીધી છે। તમે ખાંડની જગ્યાએ સાકરનો યુઝ કરશો તો વધારે સારું। હવે ઉપરથી થોડું પાણી એડ કરી લેવાનું છે। મિક્સી જારને બંધ કરી આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું, એટલે કે ગ્રાઇન્ડ કરી અને એને પીસી લેવાનું છે। તો જો થોડી જ વારમાં આપણું પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે। તો જો આ રીતના એક બાઉલ છે એની અંદર હું આ પેસ્ટ છે એટલે કે કાચી કેરીની શરબતની પેસ્ટ એ એડ કરી લઉં છું। હવે એમાં થોડું પાણી એડ કરી અને આપણે જે જાર છે એને પણ આપણે સાફ કરી લઈ લઈએ। તો જો ફુદીનો અને કોથમીરના લીધે કલર કેવો એકદમ ગ્રીન આવ્યો છે। હવે તમારે કેટલું ઘાટું શરબત પીવું છે એ પ્રમાણે, કે કોઈને ઘાટું પીવું હોય અથવા કોઈને વધારે પાણી જેવું પીવું હોય તો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। તો અહીંયા આપણું આ કેરીનું શરબત રેડી છે અને આપણે સર્વ કરી લઈએ। અને જો અંદર છે ને થોડા આ રીતના કેરીના ટુકડા અંદર રહી જાય ને તો એનો ક્રંચ એટલો સરસ આવે છે ને એટલું ટેસ્ટી શરબત લાગે છે। તો હું તો હવે એન્જોય કરું જ છું। તમે પણ બનાવો અને કોઈ મહેમાન આવે ને તો આ ફટાફટ કેરીનું શરબત બનાવી પીવડાવો અને બધા તમારી પાસે રેસીપી પણ જરૂરથી માંગશે।